માતા આવી મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ છે વહેલી અને અમારા ભાઈબંધો જો મસ્ત રીતના ઇકો બંધાઈ લીધો, કારણ કે હવારના પોરમાં તમે ટ્રેન ચૂકી ગયા અને બહુ ઉતાવળ કરીને બ્લોગ પણ હરકી ન બન્યો, પણ હવેથી મજા આવશે ને ફૂલ બ્લોગ બનાવવાનો છે. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ ને ફૂલ બ્લોગ જોવાની પ્રયાસ કરજો. અને બીજી તો વાત શું છે, તમને મજા આવશે બ્લોગ જોવાની, તો મજા આવે તો લાઈક કરવાની ભૂલતા નહીં. તમારે શુભમભાઈ વાયડે કરી રહ્યા છે અને બ્લોગમાં ખૂબ મજા કરવાની છે, તમને સારામાં સારું દેખાડવાની વાત છે. એટલે જો બધા વાયડે ભેગા થવાના છે, એટલે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ ને ફૂલ બ્લોગ જોવાની પ્રયાસ કરજો. જીતવાનું છે અને ફૂલ મહેનત પણ કરવાની છે ભાવનગરમાં, અને જેમ મને આમ જીતવાના દોસ્તી જઈએ છે, પછી આગળ જોઈએ છે કેમ થાય છે. ચલો બાય, ને આગળ મળીએ હવે. ગુડ મોર્નિંગ ગાઈઝ, સવાર પડી ગઈ છે વહેલી અને અમારા ભાઈબંધો જો મસ્ત રીતના ઇકો બંધાઈ લીધો, કારણ કે હવારના પોરમાં તમે ટ્રેન ચૂકી ગયા અને બહુ ઉતાવળ કરીને બ્લોગ પણ હરકી ન બન્યો, પણ હવેથી મજા આવશે ને ફૂલ બ્લોગ બનાવવાનો છે. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ ને ફૂલ બ્લોગ જોવાની પ્રયાસ કરજો. અને બીજી તો વાત શું છે, તમને મજા આવશે બ્લોગ જોવાની, તો મજા આવે તો લાઈક કરવાની ભૂલતા નહીં. તમારે શુભમભાઈ વાયડે કરી રહ્યા છે અને બ્લોગમાં ખૂબ મજા કરવાની છે, તમને સારામાં સારું દેખાડવાની વાત છે. એટલે જો બધા વાયડે ભેગા થવાના છે, એટલે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ ને ફૂલ બ્લોગ જોવાની પ્રયાસ કરજો. જીતવાનું છે અને ફૂલ મહેનત પણ કરવાની છે ભાવનગરમાં, અને જેમ મને આમ જીતવાના દોસ્તી જઈએ છે, પછી આગળ જોઈએ છે કેમ થાય છે. ચલો બાય, ને આગળ મળીએ હવે. હલ્દીપુરમાં અમે પહોંચ્યા છે. હવે ચા પાણી અહીંયા રેસ્ટ લીધો છે, રેસ્ટ લઈને હવે ડાયરેક્ટ ભાવનગર ઊભું રહેવાનું છે, કારણ કે બધાને ચા પાણી પીવા દે, એટલે બધા ચા પાણી પી લીધા અને મસ્ત રીતના જઈએ છે. અને મને વોમિટિંગની પ્રોબ્લેમ છે, એટલે થોડીક તબિયત પણ નરમ થઈ ગઈ છે. કોઈ વાંધો નહીં, આગળ જોઈએ છે કેવી તબિયત રહી છે, આગળ બનાવી દેજો. ગાડીયામાં પહોંચી ગયા છીએ. સો ગાઈસ, હવે અમે ગધાડિયા ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ અને ઇકો તો અમારો પહોંચી ગયો ગ્રાઉન્ડમાં, પણ અમે થોડાક ફ્રેશ થવા ઊભા રહી ગયા, કારણ કે નથી રોકાય એવું. અને અમારા કેપ્ટન, અમારા દોસ્તારો આગળ આવેલે છે. અને બારેવાનો મસ્ત વ્યૂ જો. અહીંયા ગધાડિયા ગ્રાઉન્ડ છે અને 16 મેચો રમાવાની છે અહીંયા, અને બારે ગામથી બધેથી આવવાના છે અહીંયા રમવા. અને આવ્યા રીતે એને મોજ કરવાની છે. મેચ તો ચાલુ થઈ ગઈ છે, પણ અમે ટ્રેન ચૂકી ગયા એટલે અમારે તો ઇકો બંધાઈને આવ્યા સ્પેશિયલ. પછી જેમ બને ઉતાવળ રખાવી અને વાગ્યા છે અત્યારે 10 વાગી ગયા છે. હવે જોઈએ અહીંયા કેવી રીતના અમારો પ્લાનિંગ છે, અમારે કેવી રીતના રમવાનું છે, બધું ત્યાં જઈને તમને જણાવું. શું વગાવે, કેમ તબિયત રહી તમારી? બેની તબિયત ખરાબ જેવી થઈ ગઈ હતી, તો એ તો બચી ગયા. આવી પહોંચી ગયા વહેલા રહી, સારું કર્યું, નગર તો વધારે તબિયત ખરાબ થઈ જાય. ચાલો કોઈ વાંધો, થોડાક ફ્રેશ થઈ જાવ, પાણી પીને તમને મળો. બાય બાય. મેચ ચાલુ છે અહીંયા બીજા ગ્રાઉન્ડની, રાજકોટ અને ભાવનગરની મેચ ચાલુ છે. ત્યાંની આ પતા પછી અમારો વારો છે ભાવનગર અને બોટાદ. અમે બોટાદથી ટીમ લઈને આવ્યા, વાગેલા 11 અમારી ટીમ ભરી છે. મિસ થઈ ગયું, હવામાં ટ્રેન ચૂકી ગયા અને બધું ન થવાનું થઈ ગયું. થાકી તો ગયા હતા, નાસ્તો કરી લીધો મસ્ત રીતના, નાસ્તો કરીને ચાલો જોઈએ હવે ટોસ બસ ઉડાડીને જોઈએ કેવી રીતના છે બધું. પછી કેમ દા આવે છે તો ફિલ્ડિંગ ભરવાની છે, તમને આગળ જણાવું. છાપા છે એમાં કાઈ તો ગાઈસ આપણે ટોસ જીતી ગયા છે અને હવે વિચારીએ છીએ કોને દા લેવાનું છે, કોને શું કરવાનું છે. વાગેલા 11 ટોસ જીતી ગઈ છે.
કે ઓલા સોમને બોલાવાય દોસ્તો જીતી ગયા છે. હવે જોઈએ હવે આગળ શું ચાલી રહ્યું છે. અમારી ટીમ શું વિચાર કરે છે અને શું બેટિંગ લેવાનું છે કે દા દેવાનો છે, જોઈએ આગળ. ને મળીએ तो गाइस हमने फील्डिंग की मांग की है दोस्तों, हम जीते હવે આગળ જોઈએ છે કેમ થાય છે મેચ. અમે અમારા ફોન બધા ડાયરેક્ટ અમારી ઇકો ગાડીમાં મૂકી દઈએ છીએ, કારણ કે મેચ રમવામાં ફોન કરવાના ખોવાઈ જાય એટલે ન થાય. એટલે એ બધા આખી ટીમ હવે ઇકો પાસે જઈને બધા કપડાં બપડા જે કાંઈ મૂકી અને પછી હવે જોયું છે આગળ તમને કહું કેવી રીતના રમ્યા છે, એ રીતના શું કર્યું. અને માતાજી માની દયાથી જીતવાની ફૂલ ટ્રાય કરવાની છે આખી ટીમના, અને ફૂલ મોજ કરવાની છે, ફૂલ મહેનત કરવાની છે. ભાવનગર છે ડાયસી રમવાનું છે, આખી ટીમના સેલિબ્રેશન ખાતે જીતશું તો કાંઈક આગળ વધીએ અને આગળ તમને જાણ કરું. અને પછી ગાડીમાં ફોન મૂકી દઉં છું, આગળ તમને મળું પછી કેમ થાય છે અમારી ટીમ કેવી રીતના થાય છે, શું થયું નહીં તો તમને પછી આગળ જાણ કરું. ચલો બાય બાય. વાહ વાહ અમારા ભાઈ ભરવા દો, મને ભૂખ લાગી છે ને ખવડો ડીશ કમ્પ્લીટ છે તો તો મને ખવડાવતો નથી. તો મસ્ત રીતે ડીશ કમ્પ્લીટ થતો મને ખાવાનું જતો નથી. અમારા ભાઈ મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે ને ખાવા નથી જતો. એ અમારા ભાઈ જો આવા ભાઈ કોઈ પેદા ન કરતા, આવા ભાઈ બનાવતા નહીં. અમે ઝઘડો થયો છે ને મતલબ ભાઈને ખાવા નથી આપતો. આવા તો તમારા ભાઈને ભૂખ લાગી છે ને ખાવા નથી દેતો. જો અમે ઝઘડો થઈ ગયો તો થોડો મેચમાં ઝઘડો જેવી જ ખબર ન પડી. ગાળું બોલતા દબા દબી પાણો માર્યો, પાણા લીધે થયું છે જે કાંઈ થયું. અમારો એક કામ પડ્યો છે, અમારો એક કામ પડ્યો છે. ઓડી નાખી જો મને ન બતાવતો ગાળું આવડી દેતા એ વાળી પીયો સાવ. એક તો થાકી ગયા છે, હું મારી અમુક કઈ થાકી ગયા છે વાત ના પૂછો એટલે કોઈ વાંધો નહીં. હાલો આપણે ઇકોમાં જઈ થોડોક આરામ કરી લેવી અહીંયા. સો ગાઈસ મેચ હારી ગયા છે એવી મસ્ત રીતના. 103 રન નિમને બનાવ્યા હતા અને 104 રન અમારે બનાવવાના હતા. પછી આપણે રન બન્યા નહીં એટલે અમે મેચ હારી ગયા છે મસ્ત રીતના. જમીન મસ્ત અત્યારે બેઠા છીએ. હવે બધા ભાઈબંધો આડાવાળા ગયા છે, ચા પાણી પીવા સોડા બોડા પીવા ગયા છે. કાળુભાઈ અમને બિરયાની ખવડાવી દીધી છે. બિરયાની ખાઈને તો લાંબો થઈ જશે, થાકી તો ગયા છે હારી રીતના. જોઈએ છે આગળ ફરી વાર ટ્રાય કરશું જીતવાની અને ફરી વાર વધારે મહેનત કરીને આવશું. અને બીજું કાંઈ નહીં, આગળ મળીએ. હવે હમણાં જઈશું નીકળીએ એટલે તમને પાછા મળીએ. ચલો બાય. સો ગાઈસ જો બોટાદથી ફોન આવે તો હારી ગયા નામ નથી એમ તો વ્યાણા મારે છે, પણ તમે જોઈ લો મને કેટલું વાગ્યું છે. મારું ટી શર્ટ આખું લોહી છે તોય તો બધા એમ કહે છે કે તમે મેં મહેનત નથી કરી. બોલો લ્યો ક્યાં રખ લેવો, આખો ટી શર્ટ લોહી છે, આખો ટી શર્ટ લોહી છે. જો મારું આખું ટી શર્ટ જો તો કોઈ મારું માનતા નથી કે વાત. હા ભાઈ છે બસ. રાજકોટની ટીમ પણ હારી ગઈ છે. અમને કાઢી મૂક્યા, રાજકોટને કાઢી મૂક્યા. બાર ગામથી જેટલી ટીમો આવી હતી બધી ટીમ મોદી હારી ગઈ છે. ભાવનગરવાળા રમશે બધા. જો અહીંયા આખું ગ્રુપ છે ભાવનગરની આખી ટીમોનું. અને અહીંયા રાજકોટની ટીમ અત્યારે હારીને જો જાય છે ઘરે. આ બધી રાજકોટની ટીમ છે. જો અહીંયા ભાવનગરની ખાસિયત છે કોઈથી બાર ગામની ટીમ આવીને કોઈથી જીતી નથી હતી. એક છે જે કાંઈ હોય ચાલો જોઈએ છે હવે આગળ. ફાઇનલ ક્યારે છે એ તો કાંઈ નક્કી નથી, જોઈએ આગળ ફાઇનલ રમાશે તો જોતા જઈએ એ વિચાર છે બધાનો. અને મેચ આયોજન બહુ મસ્ત કરેલું છે. અહીંયા જમવા બમવાનું તમે જોઈ શકો છો. આ બધા ગ્રાઉન્ડ છે બહુ મોટું જબર. અહીંયા બાજુમાં મેળો પણ આવી ગયેલો છે. તો ગાઈસ હવે બધા અમે ઘરે જઈ રહ્યા છીએ. બધું અહીંયા મેચ પણ પતી ગઈ છે બધી અને એક ફાઇનલ બાકી છે. ફાઇનલ જો રોકાય છે તો બહુ લેટ થઈ જશે ઘરે જવા માટે. એટલે હવે બધા ભાઈબંધો જો જઈ રહ્યા છે. અમારો ઇકો બાર હાઈવે ઉપર ઊભો છે અને બધા ભાઈબંધો નીકળી જ આવી છીએ. અને વિડીયો તો હજી આગળ પણ બહુ મજા આવશે. થોડીક મજાક મસ્તી કરશું અને કેવી રીતના ઘરે પહોંચી છીએ આગળ તમને દેખાડું. તો અમે બધા ભાઈબંધો જો જઈ રહ્યા છે. મેચ હાર્યા એનું દુઃખ નથી, કોઈ વાંધો નહીં. આગળ આવતી ફેર વધારે મહેનત કરીને આવતું, કારણ કે બહાર અમુક નાની મોટી વાત નથી કે ગમે એમ રમીને જતા રહીએ. કોઈ વાંધો નહીં, મહેનતમાં અમારે થોડી ઓછી પડીએ છે એટલે કોઈ વાંધો નહીં. મળીએ આગળ આપણે ઇકોમાં.
હાઈવે ઉપર હાલીને જઈએ છીએ, મોટા ભાઈબંધો હારીને જઈએ છીએ. મારા પગમાં ચંપલ પણ નથી. જો મારા બૂટ મૂકી દીધા હતા મસ્ત રીતના ઇકોમાં, અને હું ઉગાડા ભાઈ હતો, કારણ કે પગમાં સાલા પડી ન જાય એટલે બૂટ કાઢી નાખ્યા, કારણ કે મજા આવે હાલે એમને માલવાની. ઇકોમાં પહોંચી ગયા બધા, પહોંચી ગયા ખાઈ ગયો. તો ગાય સિંગ ભજીયા ખાધા, ઓલાને છોકરા માહિતી સિંગ ભજીયા ખાધા જય ગિરનારી. સમોસું ખાવું જાય, સમોસું ખવડાય. સમોસા ખાઈ લઈ થોડાક. સમોસા છે મારી વખતે સમોસા ખાલી થઈ ગયા. એ ભાઈ સિંગ સમોસા ખાલી અડધું ખવડાવવું પડે. બોલા કાંઈક લઉં, નવું લાવો. કંટાળ્યા છો બધા સાહેબ. ખાલી ભાઈ ને વિનંતી છે કે આવો બીજી વાર આયોજન ન કરતા, આયોજન કરો ને તો હવે અમને સ્પેશિયલ અમારી માટે મોકલે વાહન, અમે હેરાન થવાનું થાય છે. બાલા છે માલ આટલા પગ ચડાવી. ટીમ લઈને આવ્યો એ ઓલો ખાલી દેવતા લાવ્યો તો મેડી મેકી મેં તો બાપ દેરું આગળ લાગ્યું તો મેડી જેવું, અને કાળી મેકવા ફેરવો એ ગડેથી વાળા ના રાખો મારો ભાઈ એ તે મને રાખું ખોટી કરી બાજુ વાળા ને કમર બાજુ વાળા ઉપર વાળા કમા આ બોલો આમ કરતો ફિલ્ડિંગ માં ઈતાનો આ માતો કંટ્રોલ આ મસાણી આયો માતા આવી. હા બાબા આ તો મારા માતા ઘા કરે છે. તમે કાક ભૂલ મારશો હમુ તો માં તે તો મોબાઈલ હમણાં બહાર ઘા કરે એ ભાઈ આયો માલ પીએ પોચું નથી કાકોનું ઈ રાખવાનું છે હજી આવતું કારીભાઈના પ્રોગ્રામમાં લાવવાના એ જો બસ મૂકી દે એ ભાઈ હા બસ ઉરાઈ ભાઈ સહી ભાઈ એ મારો પગ ઓય બાપ મને મારે બેટ લાય તો સો બેટ લાય પૂરા સત્યમ પછી તને કેટલું કેવું મારે અરે ગાડી નાખી બેટ લાય ને તું હું જો બેટ લાય સત્યમ લેવા દો ભાઈ હું સિરિયસ જ છું મારો ભાઈ હું છે ને નાખી દેવામાં છે નથી હું મારવામાં છે છું હું ના હું કાકા મને કહો તું મને મારો મને મચાન માર તું મારી મસ્તી નો ગાળનો બજમ તો તું મારી મસ્તી હું લેવા કરે છું મને જાનો ડિલેસ નહીં કરું ડિલેસ તને પગ માર મારો હું આગળ પર મારા કાય મજા નહીં આવો મને હું તને કહી દઉં હું ઉતરી જાવ તું રમવાન મારો માં જીલો ઓય આવું નો કરતા તમે માય
વધારે પડતે મસ્તી થઈ ગઈ છે. બહુ વધારે પડતી મસ્તી થઈ. મજાકમાં વાયડ એવું ચાલુ થઈ ગઈ છે. કોઈ વાંધો નહીં, આગળ માતાજીના મંદિરે આવી ગયા છે. મસ્ત રીતે પગિયા લાગી લઈ મસ્ત રીતના. ગૌશાળા ખોડિયાલમાંના મંદિરે આવી ગયા છીએ અમે બધા આખી ટીમ. પગ્યા લાગીને અને પછી હવે ડાયરેક્ટ ઘરે જઈએ બધા મોટા મોટા જોઈને હવે દર્શન કરીને હવે તમને મળી આવ બરાબર. દર્શન મસ્ત રીતે ખોડિયાલમાં અહીંયા કરી દઈએ. આખા ઝાડવાની તમને એક અનોખી વસ્તુ દેખાડું, કારણ કે જોઈજો આખી મગર હોય એ રીતના લાગે ઝાડવામાં. અહીં ખોડિયાલમાંની મગર છે એ રીતના આખું આમ ઝાડવું લાગે. અને ખોડિયાલમાંનું પણ મંદિર છે મસ્ત રીતના. અમે દર્શન પણ કરી લીધા છે. તમને આ મંદિર પણ દેખાડી દો અને એક ઝાડવું પણ દેખાડી દો. આખી ટીમે દર્શન મસ્ત રીતના કરી લીધા છે. ચાલો હવે તમને ભાઈબંધ સાથે મજાક મસ્તી થાય તો કરીશું. નગર હવે થાકી ગયા છે સારી રીતના. ડાયરેક્ટ તમને બોટાદમાં મળીએ. આખી ટીમ ઇકોમાં બેઠી છે અમુક, અને અમુક જણો બધા ભાઈબંધો લોકો મસ્ત રીતે દર્શન કરી લીધા. મનોકામના પૂરી થઈ જાય એવા બધા દર્શન કર્યા. ચાલો તમે સાદી અમારા ભાઈ પરસાદી માટે રાહ જોઈ રહ્યા છે. નારીઓની સુસાદી નથી જોઈ નથી ચાલુ કાંડી મજાક કરી છે મારા ભાઈ. ફૂલ મોજ કરી છે. હારી ગયા એવો અફસોસ નથી, પણ મોજ બહુ કરી છે. ચાલો તમને બોટાદ મળી આવો તો બધા મજાક મસ્તી કરીએ જ છે. જો ગાઈસ હવે ઘરે પહોંચી ગયા બધા. હવે જાય છે ઘરે. ચાલો ગાઈસ ઘરે પહોંચી જાઓ. બાકી કાંઈ નહીં, મળે હવે બીજા બ્લોગમાં. વિડીયો પસંદ આવે લાઈક કરો. બાય બાય.